નમસ્કાર દર્શક મિત્રો, રાજ્યસભા અને લોકસભાની અંદર શક્તિસિંહના આકરા તેવર જોવા મળ્યા। ખૂબ જ ગરમ મિજાજમાં તેઓએ શાસક પક્ષના દરેક સવાલોના જવાબ આપ્યા અને દરેક મુદ્દા ઉપર આકરા વલણ અપનાવ્યું અને જેને સાંભળીને શાસક પક્ષના નેતાઓ પણ ચૂપ થઈ ગયા। શક્તિસિંહ ગોહિલે પોતાના વક્તવ્ય અને શાબ્દિક પ્રહારોથી શાસક પક્ષના નેતાઓ પણ ચૂપ થઈ ગયા, બધાની બોલતી બંધ કરી દીધી। એક પછી એક મુદ્દાઓ ઉપર એવી ચર્ચા કરી અને સાબિતી સાથે એવું કહી બતાવ્યું કે જેને સાંભળીને રાજ્યસભા અને સંસદ સભાની અંદર પણ બધા અવાચક બની અને જોઈ રહ્યા। તો શક્તિસિંહ ગોહિલ સંસદ સભા અને રાજ્યસભાની અંદર દરેક મુદ્દા ઉપર સફળ રજૂઆત કરી હતી। તેમને સૌપ્રથમ તો જે શિક્ષણનો મુદ્દો છે, નીટ પેપર લીકનો મુદ્દો છે, તેને લઈને સભાપતિને રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે એક ગરીબ ઘરનો છોકરો ઘણી બધી મહેનત કરી, ઘણા બધા સપના જોઈ અને પરીક્ષા આપતો હોય છે અને એ પેપર લીક થાય છે, તો જેના માટે જવાબદાર છે લીક પેપર થાય છે તેની સાબિતી સાથે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે હાલમાં જે પેપર લીક થયું છે તેની સાબિતી છે, તો તેઓ પણ હાલમાં જે શાસક પક્ષ સાથે જોડાયેલા છે તો તેઓ લાખો રૂપિયા આપી અને પોતાના સંતાનોને પેપરમાં પાસ કરાવે છે, તો જે ગરીબ ઘરના છોકરા છે તેના સપના હાલમાં રોળાઈ રહ્યા છે। ત્યારબાદ તેને રમતગમત જગતને લઈને પણ કહ્યું હતું કે ભારતની દીકરી, ભારતની બેટી વિનેશ ફોગાટ એક સપનું લઈને ગઈ હતી અને 140 કરોડ દેશવાસીઓ ગોલ્ડ મેડલની રાહ જોઈ રહ્યા હતા અને અચાનક એવું બન્યું કે ભારત દેશના 140 કરોડ લોકોના સપના તૂટી ગયા અને અંતે આખરે વિનેશ ફોગાટે પરત આવવું પડ્યું। તો આપ પણ જાણો છો કે થોડા સમય પહેલાં જ તે વિનેશ ફોગાટ એક લડત લડી રહી હતી અને સરકાર સામે રસ્તા ઉપર ઉતરી હતી, ત્યારે સરકારે તેની સામે કેવું વર્તન કર્યું હતું, આવું કહીને પણ તેમને ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા। ત્યારબાદ ખેતીલક્ષી વિષયને લઈને, ખેડૂતોને લઈને પણ તેઓએ કહ્યું હતું કે ખેડૂતોના નાના ઓજારો ઉપર જીએસટીમાં વધારો કરવામાં આવી રહ્યો છે અને વેપારીઓ માટે પ્લેટિનમમાં હાલમાં જીએસટીમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે। તો ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે, કોઈ ઉદ્યોગપતિ પ્રધાન તો દેશ નથી, તો હાલમાં ખેડૂતો માટે જીએસટીમાં ઘટાડો કરવો જોઈએ એવું પણ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું। અને ત્યારબાદ તેમને રાજ્યની વાત કરી હતી। ગુજરાત રાજ્યની અંદર ભાવનગર જિલ્લામાં જે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ છે તે હાલમાં કોઈ પણ કાર્યવાહી થતી નથી। હાલમાં તે જે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ છે તેની ઉપર કોઈ પણ શિપ આવતી નથી, તો આ એક ભારતીય જનતા પાર્ટીની નબળી નીતિને કારણે થઈ રહ્યું છે। આવી રીતે શક્તિસિંહ ગોહિલે રાજ્યસભા અને સંસદ સભાની અંદર ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા। ધન્યવાદ દર્શક મિત્રો।